આજથી પુણ્ય અને પવિત્ર એવા શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે। ભક્તો શિવમય બનીને પવિત્ર માસમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ અને અનેરું મહત્વ રહેલું છે। આ માસ દરમિયાન વિવિધ તહેવારોની સાથે ભગવાન શિવજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે। રાજ્યભરના શિવાલયોમાં સવારથી જ ભક્તો શિવજીના દર્શન અને અભિષેક માટે પહોંચી રહ્યા છે। શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીને જળાભિષેક, બીલીપત્ર અર્પણ કરવા, રુદ્રાભિષેક તેમજ જપ તપ અને આરાધના કરવાનું વિશેષ મહત્વ છે। ભક્તો શિવમય બનીને આ પવિત્ર માસમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી ભક્તોમાં શ્રદ્ધા રહેલી છે। હરણી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી મોટનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે 5 વાગ્યેથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો દૂધ, જળ અને બીલીપત્ર ચડાવી ભગવાનનો આશીર્વાદ મેળવી રહ્યા છે। વડોદરાના અલકાપુરી વિસ્તારના જેતલપુર વિસ્તારમાં આવેલો 100 વર્ષથી જૂનું મંદિર શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવને મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી। કમાટી બાગની પાછળ આવેલા શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। ભક્તોએ વહેલી સવારથી ભોલેનાથને જળ અભિષેક કરી શિવમય બન્યા હતા। આજથી પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો આરંભ થાય છે। આ શ્રાવણ માસમાં આપણા હિન્દુ ધર્મમાં સૌથી મોટો વિશેષ મહત્ત્વ છે। આ શ્રાવણ માસમાં મોટા મોટા તહેવારો આવે છે। આ માસમાં ભગવાન શિવજીને પૂજન, અર્ચન, અભિષેક, બિલ્વપત્ર, રુદ્રી ભગવાનને કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પવિત્રમાં પવિત્ર માસ છે। આમાં ભગવાન શિવજીનું જેટલું નામ લો, જેટલું આરાધન કરો, જેટલો જપ કરો, જેટલું તપ કરો, જેટલું પૂજન કરો, એનો વિશેષ મહિમા છે। મંદિર શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર, જેતલપુર રોડ, વડોદરા, અલકાપુર। આ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર છે, સર સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત છે। આ મંદિરની વિશેષતા એવી છે કે આ મંદિરમાં જે પણ ભાવિ ભક્તો દર્શનાર્થી આવે છે એની સર્વ મનોકામના પૂર્ણ થાય છે। એમના દુઃખ, એમના કષ્ટ હરી જાય છે। આ મંદિરની જલ ચડાવવાથી એના હરેક પાપોની મુક્તિ પ્રાપ્ત થાય છે। દીપક ગોવિંદભાઈ ગુરવ, શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી।